Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આની પહેલાં આપણે ઘણા બધા જનરલ લેક્ચર્સ ઓલરેડી થઈ ચૂક્યા છે, જેમાં સ્ટાર્ટિંગ જ આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. દેન વી હેવ ડન ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ, પછી આપણે મ્યુટ લેટર્સ કર્યા, પાર્ટ્સ ઓફ સ્પીચ કર્યા, ઇન્ડિવિજ્યુઅલી ડિસ્કસ કર્યા પાર્ટ્સ ઓફ સ્પીચ, ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ, genitives, sentences, types of sentences, subtypes of sentences, tenses કર્યા, verbs and its forms કર્યા, comparative and superlative words કર્યા, pronouns, adverbs, conjunctions, આ બધું ફરીથી આપણે ભણ્યા. ગયા બે લેક્ચર્સથી આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ કરીએ છીએ, જે ગ્રામરમાં બહુ મહત્ત્વનું છે. દરેક લેંગ્વેજમાં એક સેન્ટેન્સની પેટર્ન હોય છે. આ સેન્ટેન્સની પેટર્ન ફિક્સ્ડ હોય છે. ઇંગ્લિશમાં પણ, ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ સેન્ટેન્સની પેટર્ન ફિક્સ છે, જે છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. સીતા ગોઝ ટુ સ્કૂલ, આમાં સીતા જે છે એ કર્તા છે, ગોઝ છે એ ક્રિયાપદ છે, અને સ્કૂલ ટુ સ્કૂલ છે એ ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. સેન્ટેન્સ કર્તાથી પણ ચાલુ થઈ શકે અને કર્મથી પણ ચાલુ થઈ શકે. એના બેઝિસ ઉપર જ એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસનો સેન્ટેન્સ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. જો કર્તા જે છે એ સેન્ટેન્સની સ્ટાર્ટિંગમાં હોય અને કર્મ જે છે એ સેન્ટેન્સના એન્ડમાં હોય, જે આપણી જનરલ પેટર્ન છે ઇંગ્લિશની, તો સેન્ટેન્સ જે છે એ એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ કહેવાય છે. પણ જો એનું ઊંધું થાય, એટલે કે કર્મ જે છે એ સેન્ટેન્સની સ્ટાર્ટિંગમાં આવે છે અને કર્તા જે છે એ સેન્ટેન્સના એન્ડમાં આવે છે, મીન્સ વોટ, ધ સેન્ટેન્સ સ્ટાર્ટ્સ વિથ ઓબ્જેક્ટ એન્ડ એન્ડ્સ વિથ સબ્જેક્ટ, તો એવા ટાઈપના સેન્ટેન્સીસને આપણે પેસિવ વોઇસના સેન્ટેન્સ કહીએ છીએ. પેસિવ વોઇસના સેન્ટેન્સનું પેટર્ન, સેન્ટેન્સ પેટર્ન ઓબ્જેક્ટ પ્લસ વર્બ that is in the past form પ્લસ by પ્લસ સબ્જેક્ટ. આપણે ડેક્લેરેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ ગઈકાલે કર્યા છે ટ્રાન્સફોર્મ. આજે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસનું કરીશું. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસમાં આપણે જોયું કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્નવાચક વાક્ય. નામ જ સજેસ્ટ કરે છે કે જેમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, એવા સેન્ટેન્સીસને આપણે પ્રશ્નવાચક વાક્ય કહીએ છીએ. એક્ઝામ્પલ, ડઝ હી લાઇક ઇંગ્લિશ મૂવીઝ? ક્વેશ્ચન માર્ક. ડઝ હી લાઇક ઇંગ્લિશ મૂવીઝ કયા ટાઈપનો સેન્ટેન્સ છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કારણ કે ડઝ હી લાઇક છે, જો લાઇક છે એટલે વર્બ જે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે, હેડ કે આઈએનજી કે કાંઈ છે નહીં, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કર્તા જે છે એ હી છે. આમાં ઇંગ્લિશ મૂવીઝ કર્મ છે અને લાઇક છે એ ક્રિયાપદ છે. તો જ્યારે આપણે પેસિવ ફોર્મમાં કન્વર્ટ કરીશું ત્યારે આપણે, હવે તમે એક વસ્તુ નોટિસ કરી શકો છો કે હંમેશા સહાયકારક ક્રિયાપદથી જ આવા સેન્ટેન્સ સ્ટાર્ટ થાય છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ.
હવે ઇંગ્લિશ મૂવીઝ છે પાછા પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે ઇઝ કા આર બેમાંથી એક જ આવશે, પણ આમાં મૂવીઝની વાત કરેલી છે એટલે પ્લુરલ ફોર્મ છે એટલે આપણે આર કરીશું. આર ઇંગ્લિશ મૂવીઝ. પછી લાઇક્ડ, શું કામ? તો કે વર્બ જે છે એ પાસ્ટ ફોર્મમાં આવશે પેસિવ વોઇસમાં, એટલે લાઇક્ડ બાય હિમ, હીનું હિમ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એવી જ રીતના ડીડ અક્ષય બ્રેક ધેટ ચેર? ડીડ અક્ષય બ્રેક ધેટ ચેર? ડીડ છે એટલે પાસ્ટ ટેન્સમાં છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. અક્ષય જે છે એ કર્તા છે, સબ્જેક્ટ છે. ધેટ ચેર જે છે એ ઓબ્જેક્ટ છે, અને બ્રેક છે એ ક્રિયાપદ છે એટલે કે વર્બ છે. હવે પાસ્ટ ટેન્સ છે એટલે વોઝ અથવા વેર આવે. ચેર જે છે એ સિંગ્યુલર છે એટલે આમાં શું આવશે? વોઝ ધેટ ચેર બ્રોકન બાય અક્ષય? ક્વેશ્ચન માર્ક. એના પછી છે વિલ યુ હેલ્પ મી? સિમ્પલ ફ્યુચર ટેન્સ. વિલ છે, બરાબર ને? વિલ યુ હેલ્પ મી? યુ જે છે એ કર્તા છે, મી જે છે એ કર્મ છે, અને હેલ્પ જે છે એ ક્રિયાપદ છે. હવે કર્તાને આપણે પાછળ મોકલીશું અને કર્મને આગળ લઈ આવીશું એટલે મીનું આઈ થઈ જશે. હવે જ્યારે રૂલ છે આ ફ્યુચર ટેન્સનો કે જ્યારે આઈ હોય ત્યારે એની સાથે હંમેશા શેલ લાગે, એટલે શેલ આઈ બી હેલ્પ્ડ બાય યુ? પછી છે હુ બ્રોક ધ ગ્લાસ? હવે WH ક્વેશ્ચન આવ્યો. જનરલી WH ક્વેશ્ચનથી જ પેસિવ વોઇસ સ્ટાર્ટ થાય છે. હવે હુ બ્રોક ધ ગ્લાસ આપણે જો ગુજરાતીમાં આને સમજીએ તો ગ્લાસ કોને તોડ્યો એને જ જો આપણે પેસિવ વોઇસમાં બોલીશું ને તો આપણે કઈ રીતે બોલીશું? કોના દ્વારા આ ગ્લાસ તૂટવામાં આવ્યો છે? બાય હુમ. એટલે બાય હુમ વોઝ ધ ગ્લાસ બ્રોકન? ગ્લાસ છે એ કર્મ છે, હુ છે એ આમાં જો કે સબ્જેક્ટ છે જ નહીં એકચ્યુઅલી, બરાબર? એટલે સબ્જેક્ટ આપણે છેલ્લે પણ નહીં આવે, એટલે બાય હુમ વોઝ ધ ગ્લાસ બ્રોકન. એના પછી છે વોટ હેવ યુ ડન? ડન જે છે જો એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો સેન્ટેન્સ છે. વોટ હેવ યુ ડન? શું કર્યું તમે? તો આપણે એને વોટથી જ સ્ટાર્ટ કરીશું, પણ યુ જે છે એ કરતા છે એટલે એને છેલ્લે જ આવવા દેશું, કર્મ આમાં છે નહીં. એટલે વોટ હેઝ બીન ડન બાય યુ? ક્વેશ્ચનમાં. આ હતા આપણા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. નવા ટાઈપના સેન્ટેન્સીસ આપણે એક્ટિવ ટુ પેસિવ ટ્રાન્સફોર્મ કરતા શીખીશું. Till then, have a good day, be safe, have social distancing, wear the mask, wash your hands regularly, use sanitizers so that we can fight against this critical situation very easily. Thank you and have a nice day.